હતું અને ડિલીટ કરવાનું બાકી હતું. રાઈટ, આઈ જસ્ટ ક્વિકલી રન માય કોડ. બરાબર છે, ફટાફટ રન કરીએ એકવાર. હા, થઈ ગયું. વ્યૂ ઓલ સ્ટુડન્ટ. રાઈટ, આપણે હા બી કરી નાખ્યું હતું. એડિટ ડિલીટ અપડેટ થઈ ગયું એમ. એડિટ ને બે બટન આપણે મૂકી દીધા હતા એમ ને. ચાલો, સો હવે ડિલીટ અને એડિટ બે વસ્તુ કરવાની છે. જો એડિટ પર ક્લિક કરીએ તો એડિટ સવલેટ 1 પર જાય છે, અને ડિલીટ પર ક્લિક કરીએ તો ડિલીટ સવલેટ 1 પર જાય છે. પહેલા આપણે ડિલીટ કરીએ, કારણ કે ડિલીટ એકદમ ઈઝી છે. એડિટ થોડું કોમ્પ્લિકેટેડ છે, એટલે પહેલા ડિલીટ કરીએ પછી આપણે એડિટ કરીશું. બરાબર છે. હવે ડિલીટ માટે શું કરવાનું? જો ડિલીટ ની અંદર આપણે એને આઈડી તો આપી જ દીધું છે, રાઈટ. તો જ્યારે બી આપણે સવલેટ કોલ કરીશું, ડિલીટ નું સવલેટ કોલ કરીશું, ત્યારે આઈડી તો આપણને મળવાનું જ છે. બેઝડ ઓન આઈડી આપણે ડિલીટ કરવાનું છે, રાઈટ. સો અહીંયા હું જતો રહું છું અને હું સ્ટોપ કરી દઉં છું. એન્ડ હો, મારામાં એરર આવી ગઈ. શું કહી જાય એરર? વર્ઝન એરર મત કરે કેમ ભાઈ? ઓકે, લોડ થાય છે, આવી જશે એની જાતે. ચલો, એનો વાંધો નથી. ઓકે, સો પહેલું શું કરીશું આપણે કે આપણે ઇન્ડેક્સ સોરી વ્યૂ ઓલ નું પેજ કઈ ગયું આપણું? હા, વ્યૂ ઓલ નું તો સવલેટ છે ને. હા, બરાબર. શેટ આવું થાય. ઓકે, સો વ્યૂ સવલેટ ની અંદર થી આપણે ક્યાં માઇગ્રેટ થઈ રહ્યા છે? વ્યૂ સવલેટ માંથી આપણે માઇગ્રેટ થઈ રહ્યા છે આપણા ડિલીટ સવલેટ પર, રાઈટ. સો હવે હું અહીંયાથી ડિફાઇન કરીશ ડિલીટ ડિલીટ કરો સવલેટ. યસ, ડિલીટ સવલેટ પર આપણે માઇગ્રેટ થઈ રહ્યા છે, રાઈટ. સો 1 મિનિટ. આજે બહુ સિસ્ટમ સ્લો ચાલે છે યાર, કેમ આમ? રેમ ઓછી પડે થોડાને બી. રાઈટ ક્લિક, ન્યૂ સર્વલેટ, applied delete servlet, next we required post method finish. બરાબર છે. ચાલો, હવે પહેલું કામ શું કરવાનું? ડિલીટ સવલેટ ની અંદર આ બધું ડિલીટ કરી દો. આની કઈ જરૂરિયાત નથી. નોટ રિક્વાયર્ડ. ઓકે, હવે અહીંયા શું કરવાનું છે? પહેલું તો આપણે એને આઈડી તો આપીએ જ છે, રાઈટ. આઈડી તો ડિલીટ સવલેટ સાથે એ લઈને જ આવે છે. તો હું પહેલા આઈડી ફેચ કરીશ અને આઈડી ને એક વેરિયેબલ ની અંદર સ્ટોર કરી દઈશ, રાઈટ. સો અહીંયા આપી દઈએ આપણે આઈડી, ઇન્ટ ઓફ આઈડી equals to request dot get parameter, and we just passed here id. so id fetch કરીશું અને એને પાસ કરીશું into id. હવે રિક્વેસ્ટ છે string data આપશે, so we have to convert it into the integer. so I'll just convert it that into integer dot parse int. okay, just delete this code, don't require this code. okay, fine. okay, done. હવે શું કરીશ? આમાં સર ઓલું પ્રિન્ટ રાઇટર ને નહીં મૂકવાનું? આમાં નહીં જરૂર પડે. ડિલીટ માંથી આપણે સીધું મોકલી જ દેવું છે ને. ડિલીટ થયા પછી વ્યૂમાં જ પાછું મોકલી દઈશું એને, એટલે આની જરૂર નહીં પડે. હવે શું કરવાનું છે તો કે હવે પહેલું ડાઉ ની અંદર જવાનું છે, અને ડાઉ ની અંદર આપણે બનાવવી પડશે મેથડ, રાઈટ. અને મેથડ આની બનાવવી પડશે ડિલીટ માટેની મેથડ ડિઝાઇન કરવી પડશે. ચાલો, સો જઈએ પાછા ડાઉ ની અંદર, સ્ટુડન્ટ ડાઉ, અને અહીંયા આપણે હવે ડિક્લેર કરીએ ડિલીટ ની મેથડ. સો હું અહીંયા નીચે મૂકતો જોઉં છું, ડિલીટ મેથડ, રાઈટ. ધેન પબ્લિક સ્ટેટિક,
હવે ડિલીટ થી આપણે કોઈ પણ ડેટા જોઈતો નથી એટલે હું સીધો void થી જ કરું છું એને delete by id and we just pass int of id, રાઈટ. એટલે આપણે ફ્રન્ટ એન્ડ થી શું આપીશું એને ઇન્ટીજર આપીશું. id જે છે એ id આપણે એને શું કરીને આપીશું ફેચ કરીને આપી દઈશું, રાઈટ. એન્ડ જો તમારે મૂકવું હોય તો મૂકો, અધરવાઇઝ એની રિક્વાયરમેન્ટ મને નથી લાગતી. ચલો નથી મૂકતા આપણે અત્યારે. નાઉ વી જસ્ટ ડિફાઇન અ કનેક્શન con equals to student dow dot get connection, right. So get connection આપી દઈએ, but we require to surrounded it with the help of, otherwise we just put the throws. Okay, બે throws આપવા પડે, એક class not found અને બીજું આપશે SQL exception. So connection આપણે આપી દીધા એને. હવે શું કરવાનું છે, prepare statement ps equals to con dot prepare statement in bracket of delete from student where id equals to question mark. Then so ps dot set int first parameter અને એની વેલ્યુ કઈ તો કે id. હવે આ id કયું છે, આ id એ આપણે અહીંયા જે પાસ કર્યું તે, અને આ તો એનો ટેબલનો પેરામીટર છે, રાઈટ. એન્ડ ધેન વી જસ્ટ અપ્લાય ps dot execute update. Then just pass execute update. now આપણે આ જે મેથડ ક્રિએટ કરી એ મેથડ આપણે delete servlet માં કોલ કરવી પડશે, રાઈટ. તો અહીંયા આપું છું student dow dot delete by id. done. હવે અહીંયા કઈક એરર આપી, શું આપી આને, multiple marker error. yes, you have to handle the exception, so just required to surrounded with try and multiple catch. ઓકે ડન. અને અહીંયાથી શું થવું જોઈએ તો કે અહીંયાથી આપણી રિક્વેસ્ટ છે એ રિક્વેસ્ટ પાછી ક્યાં જતી રહેવી જોઈએ, એ પાછી જતી રહેવી જોઈએ આપણા વ્યૂ ડોટ સર્વલેટ ની અંદર. આપણું જે વ્યૂ સર્વલેટ છે એની અંદર પાછી જતી રહેવી જોઈએ. સો આઈ જસ્ટ પાસ ધ રિસ્પોન્સ ફ્રોમ હિયર, રિસ્પોન્સ ડોટ સેન્ડ રીડાયરેક્ટ. આપણે મેથડ ભણ્યા હતા ને, સેન્ડ રીડાયરેક્ટ, અને ઇન બ્રેકેટમાં આપી દઈશું આપણે જે વ્યૂ સર્વલેટનું જે યુઆરએલ હતી એ યુઆરએલ આપણે આપી દઈશું, રાઈટ. એટલે આ જે યુઆરએલ છે અહીંથી મારો કોપી અને અહીંયા કરો એને પેસ્ટ. ડન. ઓકે ફાઇન. ખબર પડી મેં શું કર્યું એ? હા, સ્લેશ નહીં આવે? ના, સ્લેશ ની જરૂર નથી. Clear? Now let me run this code again. Don't worry about the error, right. web.xml ની error છે એની ચિંતા ના કરો, કારણ કે એમ પણ આપણે web.xml યુઝ કરતા નથી. ખાલી સોનું મૂક્યું. આવી ગયું વ્યૂ ઓલ. ઓકે ડન. આપણે ભવિષ્યનો રેકોર્ડ છે એને ડિલીટ કરવાનો ટ્રાય કરીએ. વી જસ્ટ અપ્લાઈડ અ ડિલીટ. ઓકે, સો ડિલીટ તો થયું, પણ http મેથડ ગેટ છે આપણે મૂકી છે પોસ્ટ, એટલે કોન્ફ્લિક્ટ થઈ ગયું. સો વી જસ્ટ ચેન્જ ધ મેથડ હિયર, that is a get. કારણ કે આપણે જે URL થી આપીએ છીએ ahref થી આપીએ છીએ, always that will take a get method, right. It's never consider your post method, right. So restart કર્યું છે મેં સર્વર ને ફરી એકવાર, અને just applied a refresh, right. હું refresh જ કરું છું. શું થયું? ના થયું? હું વાત કરે છે? આપી એરર આપી. શું કહીએ? SQL index unknown column id in where clause. હે સર અહીંયા તો આપણે આઈડી માટે 0 આવે ને, 1 માં તો નેમ આપ્યું હતું ને. એવું ના હોય. અહીંયા 1 થી એટલે આપણું ટેબલ કઈ છે? સ્ટુડન્ટ નું ટેબલ. SID છે યાર. જો અહીંયા શું છે? SID. મેં શું આપ્યું હતું? ID. એટલે ભૂલ પડી અહીંયા. SID. હવે ઓકે, again we require to refresh. चल भाई रिफ्रेश થઈ ગયા હે ફટફટ. Then we now refresh our code and we apply the delete.
ડન, જતો રહ્યો રેકોર્ડ. રેકોર્ડ સ્પ્લિટ થઈ ગયો. યસ ઓર નો? યસ. ઓલરાઈટ. સો સિમ્પલ તો છે. સર આપણે જે આગળ 1 ને આપીએ એ કયા ઇન્ડેક્સ ઓર્ડરમાં આપીએ આમ? આ જે 1 છે એ તારા ક્વેશ્ચન માર્કની ઇન્ડેક્સ છે. અત્યારે આપણી ક્વેરીની અંદર એક જ ક્વેશ્ચન માર્ક છે, એટલે ફર્સ્ટ ક્વેશ્ચન માર્કની વેલ્યુ કઈ? તો કે આઈડી. અહીંયા આપણે આપ્યું હતું એની અંદર નેમ છે, નેમની જગ્યાએ આપણે અહીંયા આપ્યું હતું ક્વેશ્ચન માર્ક, એટલે આ ક્વેશ્ચન માર્ક આપણી ફર્સ્ટ ઇન્ડેક્સ છે. તો પહેલા ક્વેશ્ચન માર્ક માટે વેલ્યુ કઈ? તો કે એસ કેટ. એ રીતે. ઓકે સર, ઠીક. ઓકે. મને એવું લાગે ના, એને ટેબલ જોડે કોઈ લેવા દેવા હોય નહીં. એને તમારા ક્વેશ્ચન માર્કની ઇન્ડેક્સિંગ જોડે લેવા દેવા છે. ઓકે. ઓકે સર. એની ડાઉટ્સ નથી ને? નો. ચાલો હવે એક કામ કરો, તમે રિકનેક્ટ થઈ જાઓ, પછી આપણે અપડેટ જોઈ લઈએ. બરાબર છે? કારણ કે હવે લેસ ધેન 1 મિનિટ બાકી છે. તમે એકવાર રિકનેક્ટ થઈ જાઓ. ચાલો ફટાફટ. હા.